વાત કરીએ હિન્દુ સંઘના નેતા ઉપદેશ રાણાની હત્યાના કાવતરાનો કેસ અને આ મામલે સુરત કોર્ટે મૌલવીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ક્રાઇમ બ્રાન્ચે મૌલવીના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી અને મૌલવી મોહમ્મદ સોહેલ અબુ બકર ટીમોલના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। તો સોહેલ પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાઝના સંપર્કમાં હતો અને હિન્દુ નેતાની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું। મૌલવી સોહેલને 1 કરોડમાં સોપારી આપવામાં આવી હતી। આતંકી કનેક્શન ધરાવનારાએ મૌલવી સોહેલને સોપારી આપી હતી તો પાકિસ્તાનથી હથિયાર પણ મંગાવ્યો હોવાની હકીકત સામે આવી છે। હત્યાનું કાવતરું પાર પડે તે પહેલા ક્રાઇમ બ્રાન્ચે આ મૌલવીને દબોચી લીધો છે। હિન્દુ ધર્મ વિશે મૌલવી અભદ્ર કોમેન્ટ કરી વૈમનસ્ય ફેલાવતો હતો તો બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરતો હતો। મૌલવી સોહેલનો મોબાઈલ કબજે લઈ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે તો મૌલવીની રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સંડોવણી બહાર આવતા તપાસનો ધમધમાટ તેજ થયો છે। મૌલવીએ ઉપદેશ રાણા, રાજાસિંહ, નુપુર શર્માની હત્યાનું પણ કાવતરું રચ્યું હતું। સંગઠનોને ધમકી આપનાર મૌલવીની અત્યારે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી અને તમારી ઈમાન અત્યારે મૌલવીને 10 દિવસમાં રિમાન્ડ લઈને અહીંયા લાવવામાં આવ્યો છે અને આ મૌલવી અત્યારે 10 દિવસના રિમાન્ડ બાદ અહીંયા કોર્ટમાંથી બહાર આવી રહ્યો છે અને આ જે મૌલવી છે એ મૌલવીની જુદા જુદા અનેક મુદ્દાઓ રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા પણ 14 દિવસ નહીં પરંતુ કોર્ટે 10 દિવસ મંજૂર કર્યા છે અને કોર્ટે હાલ જે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા બાદ અત્યારે કોર્ટમાંથી તેને લાવવામાં આવ્યો હતો અને કોર્ટમાં એ રિમાન્ડ બાદ તેને પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અત્યારે અહીંયાથી લઈ જઈ રહી છે। સૌથી અગત્યનું છે કે દેશ વિરોધી અનેક પ્રવૃત્તિને લઈને સાથે સાથે અનેક હિન્દુ સંગઠનના નેતાઓને મારવા માટે છેક પાકિસ્તાન સુધી અને વિશ્વના અન્ય દેશો પાસેથી તેણે મદદ માંગી હતી, રૂપિયા માંગ્યા હતા, હથિયારો માંગ્યા હતા અને ત્યારબાદ તે અહીંયા સોપારી કિલિંગનું કામ કરવા માંગતો હોવાની વિગતો સામે આવી છે। હાલ ક્રાઇમ બ્રાન્ચે 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને વધુ તપાસ શરૂ કરી છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત।